अमृतम खंड 1 प्रार्थना नंबर 61। જ્ઞાનમાં નિરપેક્ષ નિસ્તબ્ધ શાંતિ પથરાય છે। જ્યારે મધુર ઉપાસનામાં પ્રિય સાપેક્ષ પ્રેમની નિત્ય નૂતન નિત્ય વર્ધનશીલ પ્રેમ લહેરીઓ ઉત્પન્ન થાય છે। હવે આમાં એક વાત તો નક્કી થઈ ગઈ છે કે આપણે આધ્યાત્મિક રસ્તે જવું છે। પછીનું સ્ટેપ છે જે માનવ બુદ્ધિ આપી એની અંદર એનો ઉપયોગ એટલો જ કરવાનો છે કે કયા રસ્તે તમારે જવું છે। રસ્તો આપણો નક્કી થઈ ગયો। ત્યાર પછીનું સ્ટેપ પૂજ્ય ભાઈ લે છે કેટલા રસ્તે જઈ શકાય, તો કે જ્ઞાનથી, યોગથી, ભક્તિથી, તપશ્ચર્યાથી, ઘણી વખત બધી જગ્યાએ વૈરાગ્ય આવી જાય એનાથી, ઘણી વખત ખૂબ સારું લાગે એનાથી, ઘણી રીતે ભગવાનના રસ્તે જઈ શકાય છે। જ્યારે જ્ઞાનના રસ્તે જાઓ ને ત્યારે જ્ઞાન એટલે માહિતી નહીં, રિયલ જ્ઞાન, ત્યારે તમારા મગજની અંદર, તમારા ચિત્તની અંદર નિસ્તબ્ધ ગજબની શાંતિ પથરાય છે। ગજબની શાંતિ હોય ત્યાર પછી કંઈ બચતું નથી। જ્ઞાન માર્ગ છે। યોગથી જાઓ તો પણ શાંતિ છે, ભક્તિથી જાઓ તો મધુર ઉપાસના છે। જ્ઞાન અને યોગની અંદર તમારી સામે બીજું કોઈ નથી। નિર્ગુણ નિરાકારને ભજો તો પણ નિર્ગુણ છે, માટે તમારી સમક્ષ અમુક આકાર સહિત ઉત્પન્ન થાય છે એવું તમને લાગતું નથી। આ નથી, આ નથી, આ નથી, દરેક વસ્તુ જે જગતની અંદર છે, જગત છે, બધાને તમારે નહેતી નહેતી કહેવું પડે છે। તમારી જાતને પણ નહેતી નહેતી કહેવું પડે છે। નથી, કઈ નથી। બુદ્ધને એવું લાગે છે સર્વમ દુઃખમ દુઃખમ સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, આખું જગત દુઃખમય છે, બધું ક્ષણિક છે। દરેકના ઓપિનિયન અલગ અલગ છે। પૂજ્યભાઈનો ઓપિનિયન એવો છે કે જગત આનંદનું ઉદ્યાન છે, તેમાં સુખ જ છે, દુઃખ નથી। ભક્તિથી જાઓ, ઇઝીએસ્ટ રસ્તો, સીધો રસ્તો, જ્યારે પણ મન પડે ભગવાનનું નામ લેવાનું શરૂ કરો। પૂજ્યભાઈ કેટલા બધા લિબરલ રહ્યા છે, તમને જે ગમે એ સ્વરૂપનું ભજન કરો। પછી શિવ હોય તો પણ ભલે, શક્તિ હોય તો પણ ભલે, વૈષ્ણવ હોય તો પણ ભલે, જૈન હોય તો પણ ભલે, ક્રિશ્ચિયન હોય તો પણ ભલે, મોમેડિયન હોય તો પણ ભલે, પૂજ્યભાઈના બધા જ ભક્તો રહ્યા છે। પણ બધાને ભાઈએ કહ્યું છે કે તમને સ્વરૂપ ગમતું હોય એ સ્વરૂપનું રિપીટેશન નામનું કર્યા કરો, એની સાથે સાથે એનું લીલા ચિંતન કર્યા કરો। ધારો કે કૃષ્ણ લીધા તો કૃષ્ણની લીલા ચિંતન, ભાઈ તો ભાઈનું લીલા ચિંતન, જે ગમે તે। ઘણી વખત ડિવિનિટીએ જે દુઃખ ભોગવ્યા છે એ એના પ્રારબ્ધ નહોતું, એનું કર્મજન્ય નહોતું, સ્વયં સ્વીકૃત હતું। એ દુઃખ પણ આપણને એમ લાગે કે એની સામે આપણા કંઈ જ નથી, તો પણ ઉર્ધ્વીકરણ થાય છે। એની લીલાની અંદર જે આનંદ છે એનું ચિંતન કરવાથી ડબલ આનંદ મળે છે, અને આનંદની અંદર તમે નિમજ્જિત થાઓ છો। જ્યારે તમારી સામે સાકાર સગુણ સ્વરૂપ આવે છે ને ત્યારે એની ઉપાસના બહુ ઈઝી પડે છે કે મેં સામે કોક છે, નથીની વાત કરો ત્યારે અઘરું છે। દરેક ત્યાં પહોંચી સામે જ છે માટે પહોંચી શકે છે। એ સ્વરૂપનું લીલા ચિંતન તો એની અંદર ઓર રંગ લાવે છે, ફ્લાય કરી શકો છો, કેમ કે લીલા ચિંતન કરો એટલે બીજા વિચારો જતા રહે છે। તો આ મધુર ઉપાસના થાય, એની અંદર લાગણીઓ પણ આવે। એ લાગણીઓ મધુર ઉપાસનાની અંદર લાગણીઓ છે પ્રિય સાપેક્ષ પ્રેમની।
જે તમારી સામે પ્રિય છે, જે તમારો ભગવાન છે, એના પર તમને લાગણી થાય છે. દુનિયાની અંદર રહેલી આજુબાજુની લાગણીઓ બધી એકત્રિત થઈને જે તમને ગમે છે એ ભગવાનના ચરણોમાં તમારો આખો પ્રવાહ વહેતો થાય છે. પ્રિય સાપેક્ષ પ્રેમ નહીં, નિત્ય નૂતન, કાયમી નૂતન, નિત્ય વર્ધનશીલ, હંમેશા વર્ધમાનશીલ, હંમેશા વધતી રહે એવી પ્રેમની લહેરીઓ ઉત્પન્ન થાય છે. જ્યારે પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે ને ત્યારે પ્રિયનું દર્શન થાય છે, પરાત્પરનું દર્શન થાય છે, પરમાત્માનું દર્શન થાય છે, પરાંબાનું દર્શન થાય છે, તો સાક્ષાત્કાર પણ થાય છે, સંવાદ પણ થાય છે, સ્પર્શ પણ થાય છે, અને જીવનનું ઉર્ધ્વીકરણ થઈ જાય છે. તો લાગે કે મારી સામે કોઈક છે તો તમને વાત કરવાનું મન થશે, તમને એને ભજવાનું મન થશે, તમને એમ થાય કે મને આના દર્શન થાય તો સારું, તમને એમ થાય કે મને ગાઈડ કરે તો સારું, તમને એમ થાય મારી સાથે બોલે તો સારું, તમને એમ થાય હું સ્પર્શ કરી શકું, હું એમની સેવા કરી શકું, હું એમના ચરણે રહી શકું, હું એમના શરણે રહી શકું. તો કોઈ પણ સંબંધ જ્યારે મધુર ઉપાસના છે એની સાથે તમે બાંધી દો એવું પૂજ્યભાઈએ કહ્યું છે. પછી એ મિત્રનો હોય, સખાનો હોય, બંધુનો હોય, માતાનો હોય, પિતાનો હોય, પૂજ્યભાઈ અહીંયા અટકે છે, કેમ કે નિર્દોષ પ્રેમ માં અને બાળકનો છે. ઉપરનો પ્રેમ છે, મધુર પ્રેમ છે, પણ એની અંદર આપણી જો એટલી હેસિયત ન હોય, આપણી એટલી સમજણ ન હોય તો ઘણી વખત ખોટા પરિણામ આવે છે. જ્યારે માં અને બાળકનો પ્રેમ નિર્વ્યાજ પ્રેમ છે એ ક્યારેય એનું ખોટું પરિણામ ન આવે. તમારી સામે છે, તમારું કલ્યાણ ઈચ્છે છે, તમારું ઉર્ધ્વીકરણ ઈચ્છે છે, તમને ઉર્ધ્વીકરણના માર્ગે લઈ જવા માંગે છે. માં કદી પનિશમેન્ટ કરતી નથી, ઉપ્લિફમેન્ટ કરે છે. હા, ક્યારેક લેસન આપે છે, પણ એ આપણા ભલા માટે. આનંદનું ઉદ્યાન, સરસ મજાની વનસ્પતિ સૃષ્ટિ, પક્ષીઓનો કલશોર, ઝરણાઓનો કલબલાટ, ઉદધીના ઉચ્ચરતા તરંગો, હરિયાળી જંગલોની વહેતી સરિતા, કલબોલ કરતા, કલશોર કરતા પક્ષીઓ, શું નથી આપણા માટે? આપણા આનંદ માટે આ બધું છે. તો આખું જગત આનંદમય છે, જગત આનંદમય છે. આપણે આનંદમાંથી આવ્યા, આપણે આનંદમયના સંતાન છીએ. આનંદમાં જ યાત્રા છે અને આનંદમાં જ જવાનું છે, અનંતમાં. જય માં, જય રામનાથ.